Hello friends, this is Bhumika from Atmi Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I will explain user-defined function in PHP. Now, what is function? કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર પછી તે પ્રોસિજરલ લેંગ્વેજ હોય કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ હોય, કોઈ પણ સ્પેસિફિક ટાસ્ક કરવાનું હોય એને આપણે ફંક્શન કહીએ છીએ. Now there are two types of functions. First is the user-defined function and second is the inbuilt functions. Inbuilt functions મતલબ એવા functions કે જે આપણને સિસ્ટમ તરફથી પ્રોવાઈડ થાય છે, જે આપણે મોસ્ટ ઓફ ધ પ્રોગ્રામ્સની અંદર યુઝ કરતા હોઈએ અથવા તો એ ટાસ્ક આપણે પરફોર્મ કરતા હોઈએ. જેમ કે સી લેંગ્વેજની અંદર આપણે યુઝ કરીએ છીએ સ્કેનએફ અને પ્રિન્ટએફ, જે ઇનબિલ્ટ ફંક્શન્સ છે. પછી ઘણા બધા આપણે લાઇબ્રેરી ફંક્શન્સ યુઝ કરીએ છીએ જે ઇનબિલ્ટ ફંક્શન્સ છે, જેમ કે સ્ટ્રિંગ ફંક્શન્સ છે, મેથ્સ ફંક્શન્સ છે, કે જે આપણે મોસ્ટ ઓફ ધ પ્રોગ્રામ્સની અંદર કરતા હોઈએ. સ્કેનએફ અને પ્રિન્ટએફ ફંક્શન જે છે જે યુઝર પાસેથી ડેટા રીડ કરવા માટે ઓર ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય, આઉટપુટ માટે યુઝ થાય. તો આપણે બધા જ પ્રોગ્રામની અંદર જનરલી યુઝર પાસેથી ડેટા ગેટ કરતા હોઈએ, રીડ કરતા હોઈએ અને આઉટપુટ પણ કરતા જ હોઈએ. એટલે સ્કેનએફ અને પ્રિન્ટએફ જેવા ફંક્શન્સ છે સિસ્ટમ તરફથી પ્રોવાઈડ થાય છે, જેને આપણે ઇનબિલ્ટ ફંક્શન્સ કહીએ છીએ. યુઝર ડિફાઇન્ડ ફંક્શન મતલબ એવા ફંક્શન કે જે યુઝર છે એની પોતાના પ્રોજેક્ટને અકોર્ડિંગ પ્રોજેક્ટ સ્પેસિફિક અમુક એવા ટાસ્ક હોય કે જે રિપીટેડલી એક્ઝિક્યુટ કરતા હોય, એવા બધા જ ટાસ્ક છે એના માટે યુઝર છે એ પોતાનું યુઝર ડિફાઇન્ડ ફંક્શન ક્રિએટ કરી શકે. એટલે ફંક્શન છે એ એક જ વખત બનાવવું પડે અને એને મલ્ટિપલ ટાઈમ્સ જ્યાં પણ જરૂર પડે ત્યાં તેને યુઝ કરી શકાય. પીએચપીની અંદર ફંક્શન કેન બી ડિફાઇન્ડ એટ એની પોઈન્ટ. કોઈ પણ પીએચપી સ્ક્રિપ્ટની અંદર તમે ગમે તે જગ્યાએ યુડીએફ બનાવી શકો. એની નંબર ઓફ ફંક્શન્સ કેન બી ડિફાઇન્ડ ઇન અ પીએચપી સ્ક્રિપ્ટ. એમાં કોઈ લિમિટેશન નથી કે એક પીએચપી સ્ક્રિપ્ટની અંદર કોઈ સ્પેસિફિક નંબર ઓફ ફંક્શન્સ જ તમે ક્રિએટ કરી શકો. યુ કેન ક્રિએટ એની નંબર ઓફ ફંક્શન્સ ઇન્ટુ અ પીએચપી સ્ક્રિપ્ટ. ફંક્શનને ક્રિએટ કરવા માટે ફંક્શન કીવર્ડનો યુઝ થાય છે. ફંક્શન ઇઝ ડિફાઇન્ડ યુઝિંગ ધ કીવર્ડ ફંક્શન ફોલોડ બાય ફંક્શન નેમ એન્ડ આર્ગ્યુમેન્ટ્સ. કોઈ પણ ફંક્શન હોય એમાં ફંક્શનનું સ્પેસિફિક નામ હોય જેનાથી એ આઈડેન્ટિફાઈ થાય અને આર્ગ્યુમેન્ટ્સ હોય કે જે આર્ગ્યુમેન્ટ્સ ઉપર ફંક્શનની અંદર કોઈ પણ ટાસ્ક કરવામાં આવતું હોય. The scope of the function is within the PHP script in which it is defined. જે PHP સ્ક્રિપ્ટની અંદર તમે ફંક્શન બનાવ્યું હોય એ PHP સ્ક્રિપ્ટમાં જ તમે તે ફંક્શનને યુઝ કરી શકો, એની બહાર તમે તેને યુઝ કરી શકો નહીં. ફંક્શનનું નામ આપવા માટેના જે રૂલ્સ છે એ ઓલમોસ્ટ વેરિયેબલનું નામ આપવા માટેના જે નેમિંગ રૂલ્સ છે એને અકોર્ડિંગ જ છે. વેલિડ ફંક્શન નેમ બિગિન્સ વિથ લેટર ઓર અંડરસ્કોર ફોલોડ બાય એની નંબર ઓફ લેટર્સ, અંડરસ્કોર ઓફ ડિજિટ. ફંક્શન નેમ છે કેસ સેન્સિટિવ છે. ફંક્શનની અંદર આપણે જે આર્ગ્યુમેન્ટ્સ આપીએ ઇટ ઇઝ નોટ કમ્પલસરી ટુ ગીવ ધ આર્ગ્યુમેન્ટ ઇન ફંક્શન. યુ કેન હેવ ધ ઝીરો આર્ગ્યુમેન્ટ્સ ઓર યુ કેન ગીવ એની નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ સેપરેટેડ બાય ધ કોમા. એન્ડ તમે કોઈ પણ ડેટા ટાઈપની આર્ગ્યુમેન્ટ્સ આપી શકો. પીએચપી છે એ લૂઝલી ટાઈપ્ડ લેંગ્વેજ છે, એટલે જ્યારે પીએચપીમાં આર્ગ્યુમેન્ટ આપવામાં આવે ત્યારે જસ્ટ આર્ગ્યુમેન્ટ્સના નામ એટલે કે વેરિયેબલ નેમ્સ જ આપવામાં આવે છે, એની ટાઈપ આપવામાં આવતી નથી. પણ તમે કોઈ પણ ડેટા ટાઈપની આર્ગ્યુમેન્ટ છે એ તમે પીએચપી ફંક્શનની અંદર આપી શકો. ઇન ફંક્શન આર્ગ્યુમેન્ટ આપણે બે રીતે આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ, પાસ બાય વેલ્યુ ઓર પાસ બાય રેફરન્સ. એટલે જે મોસ્ટ ઓફ ધ વેરિયેબલ્સ જે આપણે આર્ગ્યુમેન્ટમાં પાસ કરીએ છીએ એ હંમેશા બાય વેલ્યુ પાસ થાય, બટ ઓબ્જેક્ટ્સ આર ઓલવેઝ પાસ્ડ બાય રેફરન્સ. ફંક્શન છે એ વેલ્યુ રિટર્ન કરી શકે, કેમ કે આફ્ટર ઓલ ઘણી વખત આપણે ફંક્શનની અંદર મોટાભાગના જે કેલ્ક્યુલેશન્સ કે કમ્પ્યુટેશન્સ હોય એ આપણે ફંક્શનમાં કરતા હોઈએ. એટલે ફંક્શન મે ઓર મે નોટ રિટર્ન અ વેલ્યુ. ફંક્શન કેન રિટર્ન ઓનલી અ સિંગલ વેલ્યુ, સિંગલ ઓબ્જેક્ટ ઓર એન એરે એટ અ ટાઈમ. એકથી વધારે આર્ગ્યુમેન્ટ્સને તમે એટ એ ટાઈમ રિટર્ન કરાવડાવી શકો નહીં. તમે કોઈ પણ સિંગલ વેલ્યુને જ રિટર્ન કરાવડાવી શકો. તમે એરે પણ રિટર્ન કરાવડાવી શકો, પણ એરેની અંદર મલ્ટિપલ વેલ્યુઝ હોઈ શકે. Now the syntax to create the UDF is function is the keyword, then here any valid function name અને આર્ગ્યુમેન્ટ્સ જે તમે કોમા સેપરેટેડ આપી શકો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગીવ ધ આર્ગ્યુમેન્ટ તો તમે અહીંયા બ્લેન્ક પણ રાખી શકો. Now this is the example of adding two numbers. પીએચપી સ્ક્રિપ્ટની અંદર અહીંયા એક એડિશન નામનું ફંક્શન બનાવ્યું છે કે જે બે આર્ગ્યુમેન્ટ્સ જે આપેલી છે એને એડ કરે છે. સો હિયર a and b આર ધ આર્ગ્યુમેન્ટ્સ. નાવ હિયર $c = $a + $b and return $c.
પીએચપીની અંદર તમે વેલ્યુ રિટર્ન કરતા હો અથવા ન કરતા હો, રિટર્ન ટાઈપ આપવાની જરૂર નથી. અને ફંક્શન જ્યારે કોઈ પણ વેલ્યુ રિટર્ન કરે ત્યારે આપણે જ્યારે ફંક્શનને કોલ કરીએ ત્યારે આપણી વેલ્યુને કેચ કરવી પડે. એટલે અહીંયા $d ની અંદર વેલ્યુને કેચ કરાવી છે. એડિશન ફંક્શન છે અને 2 અને 3 આર્ગ્યુમેન્ટ સાથે એને કોલ કર્યું છે. એટલે જ્યારે આ ફંક્શન કોલ કરશો ત્યારે 2 વેલ્યુ જે છે એ a વેરિયેબલની અંદર અસાઇન થશે અને 3 વેલ્યુ જે છે એ b વેરિયેબલની અંદર અસાઇન થશે. અને એડિશન થઈ અને c ની અંદર આન્સર આવશે. જે c રિટર્ન થાય છે એને આપણે d માં કેચ કરીએ છીએ અને પછી એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવીએ છીએ. સો આ સિમ્પલ એક ફંક્શન છે કે જેની અંદર આપણે 2 નંબરનું એડિશન કર્યું છે. તમે આ ફંક્શનને એક વખત ક્રિએટ કરીને આપણે અહીંયા મેઇન સ્ક્રિપ્ટની અંદર એક જ વખત કોલ કર્યું છે. તમે આવી રીતે ફંક્શનને મલ્ટિપલ ટાઈમ્સ ગમે તેટલી વખત કોલ કરી શકો. નાઉ લેટ અસ એક્ઝિક્યુટ ધીસ પ્રોગ્રામ. ફર્સ્ટ યોર અપાચે સર્વિસ મસ્ટ બી સ્ટાર્ટેડ. તમે ઝેમ્પની અંદર ઝેમ્પ ફોલ્ડરમાં જઈને અપાચે સર્વિસને સ્ટાર્ટ કરી શકો. નાઉ ઓપન યોર htdocs ફોલ્ડર, જ્યાં તમે કોઈ પણ તમારું એડિટર ક્રિએટ કરો. એડિટરની અંદર ફાઇલ ક્રિએટ કરી અને તમે ત્યાં કોડ લખી શકો. નાઉ લેટ અસ ક્રિએટ ધ પ્રોગ્રામ. રાઇટ ડાઉન ધ PHP સ્ક્રિપ્ટ, ક્રિએટ ધ ફંક્શન. Say add. Give the 2 arguments $a and $b. Now add the variables, that $c equal to $a plus $b. Return the value, return $c. Now call the function $d equal to add 10,5. These 2 values we are giving, and you can print echo addition is $d. End the script. Save your program into htdocs. Check for the syntax error if any. Save as addition.php. Open your browser. Write down localhost and /addition.php. So here you can see answer is 15. So this is a simple program of addition of 2 numbers. હવે અહીંયા જે આર્ગ્યુમેન્ટ્સની અંદર પાસ કર્યા છે એ આર્ગ્યુમેન્ટ્સને કહેવાય ફોર્મલ આર્ગ્યુમેન્ટ્સ અથવા ફોર્મલ વેરિયેબલ્સ. અને અહીંયા ફંક્શનને કોલ કરવા ટાઈમે આપણે જે પાસ કર્યા છે એને કહેવાય એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ્સ. તમે આપણે અહીંયા ડાયરેક્ટલી વેલ્યુને આપી દીધી છે. તમે અહીંયા કોઈ વેરિયેબલની અંદર પણ વેલ્યુને આપી શકો, જેમ કે $x equal to 10, then $y equal to 5, and you can pass these 2 variables into the argument $x, $y. તમે આવી રીતે પણ કરી શકો. એટલે અહીંયા જે આર્ગ્યુમેન્ટમાં ફંક્શનને જ્યારે કોલ કરીએ ત્યારે જે વેરિયેબલ પાસ કરીએ એને એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ્સ ઓર એક્ચ્યુઅલ વેરિયેબલ્સ કહેવાય. અને જ્યારે ફંક્શનને આપણે ડિફાઇન કર્યું હોય ત્યારે જે પાસ કરીએ એને formal variables કહેવાય. All the formal variables are the local variables of the function. અહીંયા formal variable અને actual variable જે છે એના નામ સેમ હોવા જરૂરી નથી, પણ એના જે નંબર્સ છે, નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ છે, ઇટ મસ્ટ બી સેમ. હવે ઘણી વખત આપણે ફંક્શનને ડાયરેક્ટલી પણ કોલ કરી શકીએ ઇકોની અંદર. જેમ કે કોઈ પણ ફંક્શન છે એ ક્યારે રિટર્ન કરે, આપણે અહીંયા જે રિટર્ન $c લખ્યું છે એને તમે અહીંયા ઇકો પણ કરાવડાવી શકો ડાયરેક્ટ. તો જ્યારે ફંક્શન છે એ કોઈ પણ કમ્પ્યુટેશન કરતું હોય કે કેલ્ક્યુલેશન કરતું હોય અને એ કેલ્ક્યુલેશનને રિટર્ન કરી અને એનો યુઝ ફરીથી આગળ પ્રોગ્રામમાં ક્યાંય કરવાનો હોય ત્યારે જનરલી આપણે વેલ્યુને સ્ટોર કરતા હોઈએ, રિટર્ન વેલ્યુને સ્ટોર કરતા હોઈએ. જેમ કે અહીંયા જે વેલ્યુ c રિટર્ન થાય છે અહીંયા d ની અંદર સ્ટોર થાય છે. હવે જો તમારા રિટર્ન થયેલી વેલ્યુને ઘણી વખત ક્યાંય યુઝ ના કરવાની હોય તો તમે ડાયરેક્ટલી પણ ફંક્શનને કોલ કરી શકો, ડાયરેક્ટલી ઇકોમાં. જેમ કે ઇન ઇકો એડિશન ઇઝ
હવે જ્યારે ફંક્શન છે એ રિટર્ન કરે ત્યારે તમે એને ડબલ કોટેશનમાં નહીં લખી શકો, તમારે એને ડબલ કોટેશનની બહાર જ લખવું પડશે. અને અહીંયા તમે ડાયરેક્ટલી સ્ટેટિક વેલ્યુ સાથે પણ ફંક્શનને કોલ કરી શકો. જ્યારે હું ફંક્શનને આવી રીતે કોલ કરું છું ત્યારે રિટર્ન થયેલી વેલ્યુ કોઈ જગ્યાએ સ્ટોર થતી નથી, જસ્ટ છે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. સેવ યોર પ્રોગ્રામ એન્ડ રિફ્રેશ યોર પેજ. સો હિયર યુ કેન સી અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે ફંક્શનને કોલ કર્યું છે ત્યારે તમે રિટર્ન વેલ્યુને કોઈ જગ્યાએ સ્ટોર કરાવી છે, અને સેકન્ડ ટાઈમ તમે ડાયરેક્ટલી ફંક્શન કોલ કર્યું છે ઇકોમાં અને વેલ્યુને કોઈ જગ્યાએ સ્ટોર કરાવી નથી. સો ધીસ ઇઝ હાઉ યુ કેન ક્રિએટ એની નંબર ઓફ યુઝર ડિફાઇન ફંક્શન ઇન PHP. એક વખત UDF બનાવી શકો અને એને મલ્ટિપલ ટાઈમ્સ ગમે તેટલી વખત PHP સ્ક્રિપ્ટની અંદર ગમે તે પોઈન્ટ ઉપર યુઝ કરી શકો. થેન્ક યુ.